એમાં આપણી વર્દી લાગી જાય. આ બધા ભજન ગાઈ ગાઈ થાક્યા, શું કરે? આ ભગવાન બધા અવતારી થઈ ગયા એ ઉદ્દેશ કરતી થાક્યા. પણ જે લાયક આત્મા હોય, અધિકારી આત્મા હોય, એ જોવામાં ફાયદો થાય. નકર કોઈ થાય નહીં. ભાલુ લોખંડ છે ગયા પાછું આ સોચતા એવા છે કુરુક્ષેત્રમાં જઈએ અને કોઈ તંગલું પડે તો તત્ફળકું. કોઈને કોઈ વાત આવે તો તત્સ ભગવદ આવી નાખીએ તો કઈ ભક્તિ હે? ભગવદ પ્રગતિ જાગે. કોઈ હેતરમાં નુકસાન થઈ જાય, ભાઈ અભયમાં હોય યા તો બીજો કોઈ હોય, કોઈ આ બુઢો હોય, માતાઓ હોય, જીવણો જેઠાણો હોય, ભૂલભાલ થઈ જાય તો જો સત્સંગમાં જાય એને ક્ષમા રાખવી પડે, ધીરજ રાખવી પડે, શાંતિ રાખવી પડે. ભૂલ કરે એને માફી આવી છે. બાજી કહ્યું છે કે તમારા માટે કોટા પાછળ એના માટે તમે ફૂલ પાછળ, તમારા માટે કોટા પાછળ એના માટે તમે ફૂલ પાછળ. જો એવા પુરુષોનો ઉદાહરણ આપણે ભણીએ છીએ અને જો આપણા વર્તમાન જીવનમાં ફાળફેર ન થાય તો પુરુષોએ તમે ખ્યાલ કરજો તમે સત્સંગમાં આવ્યા, તમારો દેવ જીવનનો દેવ એ જો તમે ખગડો અને એને દુર્ગતિ લઈને જહો તો માં પાપ તમને લાગે. આત્મા ચારા શાસ્ત્રોમાં તમે કહ્યું છે મનખા દેવના અવતારમાં આવી અને પોતાનો આત્મા ન ગણો અને સ્વરૂપમાં ન જો એ આત્માચારો કહેવાય, બ્રહ્મચારો કહેવાય. તો એ જોખમ ટાળવું હોય તો થોડી કાળજી રાખો. તમે બેહો, ઉઠો, બોલો, ચાલો, ખો, પીઓ અને એક એકની ખુદલી કરો. જો એક કોણ એમ કહો છો કે આ બધા પરમાત્મા છે અને પછી એક એક ની નિંદા કરીએ બસો જતા 15 હપ્તાની કરીએ ભગવાન બધું જાણે અને એ ભગવાન શિક્ષા કરીએ આપણને. આપણે બોલીએ એ ભગવાન હોય એવું બોલીએ દુનિયાના લોકો ના હોભળવું તો હોભળે, ન હોભળવું ન હોભળે, પણ 100% ભગવાન હોભળે. અમારે આયુષમાં મારા બાબુ વાત કરતા બોલમાં 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 બોલું તો બોલનો તોલ કરીને બોલ, તારું બોલેલું કોઈ ચોર્યા નહીં. એમ તું બોલે એવું વસન બોલ. પછી કાળ પરમાત્મા ના હાથી દેવળ દેવળ મૂકી મૂકી તારી સુરતા પરમાત્મા હાથી હોય. જગતમાં જો ભટકતી રહે તો તારા જીવન કોઈ સારી નથી. અને કદી એવું હોય જાગા એટલી હવાસ ચેતનતા લાવો, સ્વભાવ સુધારો એ આપણા હાથની વાત છે. ક્રોધ ન કરવો એ આપણા હાથની વાત છે. ઈર્ષા ન કરવી એ આપણા હાથની વાત છે. મમતા ન કરવી એ આપણા હાથની વાત છે. ધડીપણું ન કરવું એ આપણા હાથની વાત છે. જો મહેમાન જેવા થઈ જાય હું મારાની ઘર મોટા મોટું અજ્ઞાન હોય તો હું અને મારું એ અજ્ઞાન સળંગારી રાખ. આત્મા પર દબાયેલું મોટા મોટું આવરણ કેવું છે? હું અને મારું આ જે ઘર છે એ અનંત જ્યોતિમાં જે સૂર્ય આત્મા છે એનો પ્રકાશ બહાર નથી આવવા દીધું. તો સત્સંગના યુગમાં રહી અને બધા પુરુષો જો એ ગોઠ રાવણ ન સીધી હતું, દુર્યોધન ન સીધી હતું, હિરણાકશિપુ ન સીધી હતું. જો કેટલા જોરાવર હતા, ભક્તિ ઢક કરતા હતા એના મનથી હાથ વરદાન હિરણાકશિપુ લીધો હતો
રાવણના ઢોલિયાના પાયા નવગર હોવા દિલાતા આ સમાન બળ્યો કોઈ નથી સાતિકા જીવ થતો પરિણામ શું આવ્યું પેલા હાથ વડવાની ગથો તો ભગવાન આયા એટલે તાર દુર્યોધન કૃષ્ણ જેવાને રામ જેવાને માતા કુંતા જેવાને ધર્મ જેવાને ભાઈને સુદામાને વિદુરજીને કોઈ ન ગણ કે આ બધા ભોળો છે કૃષ્ણ ભગવાન કે આ ભુવારિયાની રાજનીતિ શું ખબર કે આ તો ભરવાડ છે એનું કામ હું ભરવાય આ છે એમાં કોઈ પણ કોઈ બોલે તો કામ હું ભરવાય આ તો ભરવાડ છે રાજનીતિ શું ખબર જો એટલા જ્ઞાનીઓ હતા એના આગળ ન માન્યું ન સમજો અને 28 નર્સમાં જો દુર્યોધન એ શાસ્ત્રો પુરાણો અને વેદો એ પોકાર પાડની કીધી ભક્તિ ખુદ કરતો પાછો ઘેર જોતાની પાંડવો વનમાં જા એ કેમ તો હાહાકાર છો સૌદો હોડી તો પણ ઘેર ભક્તિ આવી જીવી એ દુર્વાસા મુનિ લાવીને ચતુર્માસ બેહાડ્યો ચતુર્માસ કરાયો પછી ચતુર્માસ પૂરો થયો એ કે ભગવાન આશીર્વાદ આવ્યો પોતાનું પૂર્ણ તોડી અને નરકે જવાનું એનું સાધન આ ઋષિ મહાત્મા પહાડ માંગે છે જુઓ ભગવાન જેવા પહાડ ભક્તિ કરે છે પણ એ ભક્તિથી શું થયું એનું જે તપ અને પુણ્ય થોડું એ નષ્ટ થઈ ગયું એમ આપણા મહાપુરુષના બોધ વગર ઘણી ભક્તિ તો આખા સૃષ્ટિમાં જીવશે બધા ભક્તિ કરે છે પણ મૂળ વાતને ન સમજે તો ભક્તિ સેવી થાય એક ઉપર રાગ ને એક ઉપર દેશ એક ઉપર રાગ ને એક ઉપર દેશ એ ભક્તિ પોતાના પુણ્યો નાશ કરી રાખે અને એ આત્માના ધોકડી જવું પડે પછી દુર્વાસાના મને એમ થયું અરે હું આ મૂર્ખાને ઘેર ચતુર્માસ કેવા શોખો આવ્યો અને આ હું માગે પછી મૂળ થઈ ગયા પછી તો એ નામનમાં આ તો જો સોર હોય એ શું કરે છે બીજી યુક્તિ કાઢી એક કોરબાની ગોટી લાવી અને હવામાન તેલ લાવ્યો અને ગોટી ઉકાળી અને એક ગોટી પડામાં બાંધી અને મહારાજ ને આલી કે આ ગોટી છમાં તે પાંડવોને જઈને આલજો આ ગોટી વાઈ અને રાતની રાતમાં કેરીઓ પાકે અને તમારે રસ રોટલી કાલ બપોરે જમાડે અને ન જમાડે તો આપોઆપ છે આપી અંત થઈ જાય પાંડવો નાશ થઈ જાય પછી દુર્વાસા મુનિ ગોટી લઈને જ્યાં ખરા પડતા જ્યાં પડતી હવાના તેલમાં ઉકાળેલી ગોટી એના પર પાછા 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 કરતા જ્યાં પાંડવો તો ભાઈ એકદમ હરકભેર થઈ ગયા ઓહો ભગવાન વનમાયા મારી ખબર લીધી તમે વન દર્શન આવ્યો એના મનમાં એકદમ ખુશ થઈ ગયા પણ પેલા ખુશી થતા નથી પણ દુર્વાસા એટલે ધ્રમરાજા તો અનુભવ્યું લાગે અને સહદેવ તો 3 કાળની વાત જાણતા એને જોડ્યું કે એને કોક કેવાનું છે કે બાજુ કોક બોલો બાજુ બોલતા નથી પછી કે તમે કોઈ બે રાત ખાવા ના બોલો એ પછી પેલો પડો તો એ કાઢીને આવ્યો ગોતી છે એ વાઈ ને રાતની રાતમાં ઉગાડીને કેરીઓ બેહારની રસ રોટલી નિકાલ તો મને જમાડવા અને એ ન જમાડો તો મને શ્રાપ લાગ્યો એ વ્યક્તિ પણ એમાં તમે આટલા નારાજ હુંકા કરો છો નારાજ થવાનું કોઈ કારણ નથી એ તો તમારા પૂરથી થાય એમાં પણ મારે કોઈ કરવાનું નથી
તમે ગભરાશો શા માટે? જો આ ઘર મહાત્મા છે નિર્ભય શક્તિ છે, નિર્ભયતા શક્તિ છે, નિરહંકાર પણ શક્તિ છે. આ વાહ આશા લઈને આવે એ તમે લઈએ તો શું કરીએ? જો આ ભક્તિની પરીક્ષા હોય છે એ પછી ઝઘડા ખુશી ખુશી કરી અને બેહાયા અને માતા પિતા બધા હજુ બેઠો અને સોનું કરી અબો મોટી જમીનમાં ગાલી અને બધા પાણી રેડી બેઠા. ઝઘડાથી હે પરમાત્મા તમે બધી જગ્યાએ છો, બધામાં તમે રહેલા છો. મેં તમને બધામાં ન જોયા હોય અને કોઈમાં ઉષાન્યાસી વૃત્તિ કરી હોય ન કરી હોય અને બધામાં દાસો ભાવ રાખતો હોય અને કોઈ પુન હોય જો હોય તો અબાર તો ઉગજે પછી ફટ દઈને આવવું ગયું. એ વખત દુર્વાસા એકદમ અરગ થાય. આ ઓરોનું સંગ કરો તો મારું કલ્યાણ સમજો, પણ આ મૂર્ખાનો સંગ કરો તો આ શું સાધુ? પછી માતા કુંતા એ ચૂંડેલી હે પરમાત્મા ઓણી હાથમાં લેવી અને અવાજ સ્વાતી મેં મારા હૃદયમાં તમારા સિવાય મારો પ્રાણ બીજામાં ન અડતો હોય, અહોનિશ મારો પ્રાણ તમારામાં રહ્યો હોય અને કદી કોઈ પૂન હોય તો ઓગો મોટો થઈને ખાલો થઈ. પછી અર્જુનજી પૂન ગયું તો પછી ઓગો મોટો થઈ ગયો ખાલો થઈ. ભક્તિ આપણે કરીએ છીએ એમાં તપાસી જ આપણે આપણામાં આત્મા છે, બધામાં આત્મા છે, વાતો હોઈએ છીએ આપણા ભાવ શું કામ કરે છે. પછી અર્જુનજી કહ્યું હે પરમાત્મા હું તમારી શરણે છું. જે પાંડવો અને કૌરવોમાં ફારફેર ન કર્યો હોય, બધા એક દ્રષ્ટિ જોયા હોય ઓર પાંડવ અને હવામાં કૌરવ યાની એક નજરે જોયા હોય અને કોઈ જો પૂન હોય તો ઓબા તારે મોર આવ્યું એ ઓબાને મોર આવે. પછી સહદેવ જોશી બોલ્યું હે પરમાત્મા તમે જે વરદાન આવ્યું છે મને 3 કાળનું જ્ઞાન છે એ 100% વાત સાચી. એ જો 100% તમારું વસન બીજ આવ્યું હોય અને કોઈ પૂન હોય તો ઓબાને કેરી બેહીન પાકું. જો મહાપુરુષો નો જીવન ચરિત્ર જોઈએ તો આપણો ઘણા સીકા પડી ગયો, ઘણા લુખા પડી ગયો. આપણું ખોટું વિમાન મિથ્યાત્વ હોય એ બચી જાય. આપણામાં કોઈ નથી ને આપણો હું પોક છું આવો વિમાન કહી દીધા આપણને. અને એ આપણને ધૂણાય ગમે એટલા પૈસા મળે, ગમે એટલું મન મળે, ગમે એટલું છોકરા હોય, ગમે એટલું કુટુંબ હોય, અંતર શાંતિ શકો ને ગાડીઓ હોય, ઘર બંગલા હોય, અંતર શાંતિ છે. અંતર શાંતિ હોય તો હું સ્વાદ કરો, જેને અંતર શાંતિ હોય હું સ્વાદ કરો. જો આ ભૌતિક પદાર્થ છે, પર પદાર્થ છે, એનાથી કદી પ્રગતિ ન પ્રગતિ હેણા આવે. આ દેહ દેવળ મળેલો દેવ છે ચૈતન્ય શુદ્ધ સ્વરૂપ અવિનાશી આત્મા, એનું બીજું નામ ભગવાન પરમાત્મા. એ હૃદયમાં જણાય આત્માની પ્રગતિમાં પ્રતિક્રી લુકમો હોરી પ્રગટ રીતે નિરાધાર યુકતું આત્મા સૂર્ય અને ચંદ્ર દુલ્ય આ ઘણા એ ડોળી ઝૂલા નાખનારો કોણ કોનો આ ખેલ છે. સૂર્ય અને ચંદ્ર દુલ્ય તત્વના પ્રકાશથી હોરી ઝૂલા નાખનારો કોણ? તારા અંતરમાં આત્મા જીવ છે. ઝૂલા નાખનારો કોણ? કોનો આ ખેલ છે?
તો આ પરમાત્માનો ખેલ છે. જે રમવા આવ્યો છે રમસંગમ કરવા, એ આત્મા એના પાસે હથિયાર સજ્જ હોય, ક્ષમા હોય, ધીરજ હોય, શાંતિ હોય. તમારું કોઈ અપમાન કરે તો એને માફી આલો. તમારી કોઈ નિંદા કરતી હોય તો કબીર નિંદા કરનાર પાહર રાખ્યા, એની નિંદા કરે એ પાહર રાખ્યા. કેમ કે આ તો મારું આટલું આટલા સારું ઓળખી ગયા, નિર્ભયતા હતી. તારા આ મહાપુરુષો આ એક બોલે તો આપણને હા હો થઈ જાય અને શાંતિ થઈ જાય. તાર મહાપુરુષો અમારો અરજી બાપુ આખું ગાળ ભરે, વાહ રે વાહ, મને હાથર કરતા ગળી લાગે. એના દીકરા જેવું ગાળો ભરતો કે વાહ, આખા દુનિયામાં હું ફરું છું પણ મારા મૂડી જેવું ડાયું કોઈ નથી. એનું નામ મૂડી બોલ. લોક બાજી કરીને ઉપર કચરો નાખે છે, ગોહ પડે, ખંસેરી નાખ ક્યાંય હારી બેઠે. જો મૂડીના મોથાની ધૂળ મળે એવું કરી નથી કર્યું. સ્વભાવ કદી બગાડ્યો નથી. તો આગળના જે મહાપુરુષો થયા, હરિચંદ્ર વિશ્વામિત્ર ના આપણે સ્વભાવ બગાડ્યો છે. મયુરધ્વજે અર્ધુ અંગમાં દ્વારા સ્વભાવ નથી બગાડ્યો. ઘાસા કેલિયાન ખોડવાનો સ્વભાવ નથી બગાડ્યો. સવરીબાઈ ઋષિએ માર્યો એ સ્વભાવ નથી બગાડ્યો. ભગવાનના કારણે બધું હરખું થયું. એમ આપણો સ્વભાવ ન બગડ્યો એ 100% ખ્યાલ રાખો. જો ભક્તિનું પહેલું અંગ ક્ષમા, ધીરજ અને શાંતિ, ક્ષમતા, એ અક્ષર છે. એક ભજન એવું છે કે જરણોના જોમાં પહેરો જુગત શ્રી કોઈને આવડતું તો હોય, જગત થી જરણોના જોમાં પહેરી લો એવી રીતે હોશે ભલાઈ. શસ્ત્ર કોષ સંભાળીને ભવસાગર ખેડો, ખમિયારું ખડક લઈ ભવસાગર ખેડો. આટલું એમ તું બોલતું આ તને આવ્યા હોય એમ બોલ એટલે હવા બધું કરું. ભક્તિના લક્ષણો શું છે એ આપણે ઘડવો છે. જેણે આત્માનું કલ્યાણ કર્યું છે એ પુરુષોનું આ પરમાણ છે. અરે સાહેબ કરીને બોલું ઉભા થઈને બોલો, મુશ્રમ લાગે છે. બ્લેક થઈ જશે કેમેરા તો ઊંચો કરી દે. અબ મત ભૂલો મારા ભાઈ રે, એ અવસર ફેર નહીં આવે. આવો કરો કારીગર શોધ ઘાટ માય રે, દેવરી રો દેવતા ઈશાણો દિલ માય રે, ભજન કરો તો પડ આઈ પરધામ દેખો રે પંથ સર બેઠા, પરધામ દેખો રે પંથ સર બેઠા, કરી લો ને ખરી કમાઈ. હે બંદારે અવસર ફેર નહીં આવે. આવો એ મત ભૂલો મારા ભાઈ રે, કાયારો કારેગર શોધ ઘટ મોજ રે, દેવરી રો દેવતા પીછાણો દિલ મોજ રે, ભજન કરો તો
તો પણ તમે એક આત્મા છે એ ભૂત તત્વ છે, તમે હું વાપરો છો. આખા વિશ્વમાં એક પરમાત્મા છે અને એ આપણા હૃદયમાં છે અને એ પરમાત્માથી મુકાઈ જાય તો આ શરીરને હળગાઈ દેવું પડે છે. આ બધા આવો પ્રગટ ભગવાન છે, સત્વગુણ આપણે નથી માનતા અને એ ભગવાન પ્રાપ્ત કરવાના જે ગુણ છે, જે કૃપાળુ દેવ પાસે આ જિજ્ઞાસુ નો લક્ષણ કહેવાય. આ અસિયા પર હતું કહ્યું, લખમાં મારી કહ્યું, પણ કૃપાળુ દેવ કહ્યું છે દયા શાંતિ સમતા ક્ષમા આપણે બીજાના દોષ રજૂ કરીએ છીએ, એકબીજાના આગળ તકલીફ કરીએ છીએ. એ મુમુક્ષ નો લક્ષણ છે. તમે અમે બધા હજી આપણે એક પરમાત્માના ઘર ઉપર નથી આવ્યા, એ આપણામાં આવી જિજ્ઞાસા નથી જાગી, તો આપણે બધા પાત્ર બનો અને જિજ્ઞાસા રાખો, ક્ષમા રાખો, ધીરજ રાખો, શાંતિ રાખો. કોઈ ભાઈઓ મોય મોય સભાર ન બગાડો, એ 100% વાત જાણો. જે હોય હે ઓલે હે અને કર્મ તમારા હાથિયા હે. પાડી પાડાનો ફાફેર કરહો, દૂધના પૈસા ભેગા કરહો તો એ પૈસાના હોય ખાડા તે બાદ સહન લોક ઉપયોગ કરે અને તમારે નરકું જવું પડે. મારે અને તમારે ભાઈઓ અનિતિથી પૈસો ભેગો કર્યો તો એ પૈસો કોઈ કાર્ય નિરંતર કર્મબદ્ધ હો, એ કર્મ બાટવા જવું પડે. કોઈ અધિકારીઓ હો, એ કોઈ લોસ રૂસ્પથી ધન ભેગું કર્યો તો એ ધન તમારા નિર અને કદી નિર તો તમારા 80 માં 84 માં ભોગ બાંધવું પડે. જેનો લોસ રૂસ્પ થાતી હે એના ઘેર જઈ અને તમારે કે તો બરજા થવું પડે, કે તો દીકરા થઈને વાળવું પડે, કે તો ગજાળા થવું પડે, કે તો ઊંટ થવું પડે. જો ભગવાન એ ઉત્તર છે, કર્મ કદી કોઈનું છોડતું નથી. કોઈને આપણે કોણ દેખાશે પણ ભગવાન આપણા હૃદયમાં રહે. ભાવી राम जरूर बैठा है, सत्ता नजर लेता है, जैसा उनकी साकरी तैसा उनको देता है. તમે જે પણ કરો છો એ પહેલું તમારો આત્મા ગણો સમજ અને એ ગણસ એના ઉપર મનાબળનું રાજ છે એ ડબલ પાડે છે આત્મા. ચાલો કોઈ નહીં એટલે હોય નહીં પણ
જો આત્મા જેને જાગૃત થવા દેવો ને આત્માનું તો એવું કહો અને આગળ રાખીને વધો રમી બાબત છોકરે છોકરી કેવું છે કે આત્માને આગળ રાખીને વર્તો, આત્માને જો ભૂલ રાખીને વર્તો તો વર્તમાનમાં ભૂલ નહીં થાય. તો આ આત્મા ન હોય તો આ સૃષ્ટિ શું છે, ઉજોડ છે તમારામાં. આ બધાનો અત્યારે હાલ એ રોમ રમી ગયો છે, ઘટોઘટમાં એ પરમાત્મા રમી ગયો છે. આપણું અત્યારે રક્ષણ પરમાત્મા કરી રહ્યા છે. આ બધામાં દેવો ઉતરીને કામ કરે છે. પંડમાં દેવો છે, બ્રહ્માંડના દેવો છે, એની એકતા થઈ છે અને પરમાત્માની કૃપા છે. કારણ કે આખું સત્સંગ નિર્વિઘ્નપણા હરખાભાવી બેહી સત્સંગ કરીએ છો એ ખરેખર પરમાત્માનું રક્ષણ ન હોય તો આ મનુષ્યનું કામ નથી. આ બધામાં આપણે દેખતા નથી પણ એ આપણને જોઈ રહ્યા છે. તમે જે કોઈ કહો એ ભગવાન જોઈ રહ્યા છે અને એ કર્મ આપણે ભોગવટામાં હે તો સત્સંગમાં આવો તો ખ્યાલ કરો તો હું આત્મામાં આવ્યું, હું આત્મામાં આવ્યું. દેહના કોઈ કારણ કોમ નથી આવ્યું. મારો આત્મા પરમાત્મા શાંત થયું, ગર્ભાથી મુક્ત થાય અને પરમાત્મા સ્વરૂપનું છે એમાં જોડાણ થાય. મારું ચિત્ત બહાર થશે એ ચિત્ત ખરે અને પરમાત્માના હાથી વાળી સુરતા સમજાય. સુરતાઓ લાગી જેની ભ્રમણાઓ ભાગી, સુરતાઓ લાગી જેની ભ્રમણાઓ ભાગી, સુરતા લાગી એક સંત પેલા દણી, સુરતા લાગી આપણે સુતા રોશન રોશન ગુથન ગુથા આ મારું આ ખાઈ આ લેવું આ ભાઈ આ એક કરુણા દેશ ગોઠવી નર એના પ્રભુ કરે છે. આત્મા જે અમર વસ્તુ છે, અમર જ્યોતિ નાશ રહે સ્વરૂપ દશા એ પરમાત્મા છે. એ પરમાત્મા હમ નથી જોતા આપણે. અને આ દેહ એમાં હું અને મારું, હું અને મારું અને ડાય આ તો જોડે વોકા વોકા હે કેટલા આ અક્ષીદાર ન હે ને હું તો પણ ડાયું છું ને. હા પણ તમારા હૃદયના રોગ છે એને તમે દેખો છો, જાણો છો તો તમે ડાયા ખરા. અને હૃદયના રોગ ને ન જાણે મારે તમારે હું આ તો વાતો કરવા શું કે પણ હે ખબર નથી. અમારા ગુરુદેવ ની રેણી એવી હતી એ હૃદયના રોમ જ આખા વિશ્વમાં બાળતા હતા. અને એની ભક્તિ એવી હતી અત્યારે બધા રોટલા વેણી ખાય હજી આવવાનું કોઈ ખબર નથી અને કોઈ ભગતતા નથી. આ તો તગારા ખેલ કરે એટલે બે એકા ઢોકણ એક સિદ્ધરાજ થાય અને એક જસ્મ થાય, એક ઓઢણી થાય જસ્મ અને એક રૂડિયો થાય. ખેલ કરવો કરવું પડે એ આ એક ખેલતા જોશા આપણે. એટલે હું આ વાતો તમને કરું છું. સિદ્ધરાજ ને સિદ્ધરાજ નથી થયો હવાનો સપ્પર મિલિયન પછી માગવા ના કરવું પડે. સિદ્ધરાજ તારી તોરમાં તોરમાં કોકનું બે હોસ્યો મારે છું જગ્યા થઈ જાય પણ બે કલ્યાણ નથી કરતો. આત્મા દેવ ભગવાન હૃદયના પ્રસન્ન થાય આખા વિશ્વમાં પરમાત્માનો દર્શન થાય. શાંતિનો સાગર અને ગુણોનો ભંડાર અખંડ દેવ તમારા અંતરમાં ઝડપીયો છે. તમે બધા આત્માઓ છો અને પરમાત્માના છો. તમે કોઈના નથી. તમે બધા ઉડી જવાના છીએ. જો આ હોય છીએ
શિયાળનું ઘૂઘરા વાગે છે, બધા બગડ થેલા પોટલા તો હોસ્ટેલ ના અને ખાવાની પંગત પર જોજો ના બલાડી બલાવો પડા પડી ગઈ અને ખાધા કર ઉડા એટલે આ વાત એવી નથી, આ વાત તો એવી છે કે દેવતાઓનું દુર્લભ છે, દેવોનું દુર્લભ છે. એવા આત્મા ભગવાનની પૂજા કરો, પછી ભગવંત ભવ અંત લો, ભવનો અંત લેવો હોય તો આવા એક પરમાત્મા છે, એ પરમાત્મા આવી દ્રષ્ટિ રાખશો અને પછી જીવન જીવો તો બધા પરમાત્મા ભાવ રાખશો અને જીવો તો તમારું ક્ષમા હે, ધીરજા હે, શાંતિ હે, તમારા અંતરમાં એ છે, તમે નથી, આપણે કોઈ નથી. એ દેવ છે કોને હોભળે, પછી જુએ, જુબાન બોલે, પગે હેડે, ભર્યા પૈસા ઘડે, લાખ રૂપિયા ભોર, આખી દુનિયાને જાણે, ડુંગરોને જાણે, આ સૂર્યને જાણે, ચંદ્રને જાણે, એ તમારો દેવ દેવમાં દેવ છે એ દેખાશે અને તમારું મારો બધાને તો બધું પણ પૂરા પ્રારબ્ધ છે એ ખપાવવું પડે, પણ ખરખૈયા મારી જેવા છો અને ક્ષમા વાળા છો અને ધીરજ વાળા છો, રમતા શીખો. અમારા બાજુ કહેતા કે જો રમતા આવડ હે તો તમે રમીને કહો પૂરા કાગળ જેવા, રમતા નહીં આવે તો પછી લક્ષ્મણ ના પીઠે કોંઠો સરાય અને જેમ જા થતા આવે ના પહાડ દૂધ લેવા કોંઠું સરાય એ આવે રાજા રોમદેવ સાથે બોધાર કોંઠું પહાડ એક બોધ દેવા લેવાની નેસાડી છે, પછી આવે તો આહુ ઓમ થયેલું, પછી આવે તો અપમાન લાગ્યું. મોની જીવ હોય એને કેટલું દર રોમ ના લેવા માંડ્યા કે તમે મારું અપમાન કર્યું, આમ કેમ રાવણ ના પાસે મને બોધ લેવાતા છે. પ્રશ્ન અરે રામચંદ્ર કી કે તમે સેવી રીતે જાગા કારણ કે આ કોર્પોર ભાલું બધું સરાયેલું હતું, તૈયાર હતું, પછી સૌ ભર્યા હતા તારકી ના મોથા પહાવ બધું શું કર્યું હતું. કહે રાવણ રાજા રામચંદ્ર ભગવાન કહ્યું છે તમને બોધ હાલ, તારકી કે બોધ લેવા ન જવાય, આ શસ્ત્રો સેવા ઉતારી નાખો, નમ્રતા ધારણ કરો અને એ રાવણમાં જે જ્ઞાન છે એ જ્ઞાન તમારે લાગે ખુદ લાગે, તમારા અંતરનું ગાંઠા કદી થાય એટલામાં લક્ષ્મણ ને નમ્રતા આવી અને પછી જાન કોષ પ્રદક્ષિણા કરી અને પદી પડી અને રાવણ રાજા પર માગણી કરી કે હે રાવણ રાજા રામચંદ્ર ભગવાન નું વસન છે, તમને ઉપદેશ કરો. પછી રાવણ બેઠો થયો, રાવણ એ લખમાં રામચંદ્ર એ પરમાત્મા છે તું નથી જાણતું પણ હું જાણું છું, પણ કોણ જાણે મારું પૂર્વક્રમ હું કે એની હાથીમાં હું નમ્યો નહીં અને જે કરવું તું એ ન કરવું, મારા 3 વાતો રહી ગઈ. કે હું વાતો રહી ગઈ કે સ્વર્ગની નહાણી બોધવાની હતી, એટલે આત્મા અને પરમાત્મા નો બોધ હોય એ સ્વર્ગની નહાણી, સ્વર્ગની નહાણી બોધવી હતી. ખારો સમુદ્ર બેઠો કરવાનો હતું, પેલા દરિયો આ સંસાર ખારો છે એ ઉલટાવામાં આવે તો આત્મા દેવ છે એ લાગે તો બધા પરમાત્મા નું દર્શન થાય તો આ ખારો સમુદ્ર છે એ બેઠો કહેવાય. સોનામાં સુગંધી મેળવી હતી, એ કઈ તો કે મારો રહી ગયો અને મારો દેહ પડી જાય છે, પણ તું ના ભૂલશો કે જો હું ભૂલ્યો કમ હત્યારો પાપી કમ સંડાર, પણ જો તું ના ભૂલતો એક હત્તો લાગ્યો લક્ષ્મણ, એક હત્તો લાગ્યા છે પછી લક્ષ્મણ નો ગર્વ ઉતરી ગયો. આ એક રાવણ આપનું કે છે
અને ઈ વસ્તુ રહી ગઈ તો મારે કોઈ રહેતું નથી. સદગુરુ આપણે કેટલા વાગ્યા વાઘજી બાબા ને ગીતા બાબા ને નારો થોડો કેમ છે? થોડો કેમ છે? થોડું બોલો. આ ત્યારે વખતા અમારા બાકી થોડો કેમ છે? થોડું બોલો. હા તારે પછી બોલવું કેમ વધારે થોડું તમારે ઘેર જઈ અને તો પછી જમ કરવું કરજો. પણ આ સત્સંગના મહિમામાં આવો એટલી તો સ્થિરતા રાખો. આત્મા સત ચૈતન્યમાં સર્વ વાસ રહિત, જેથી કેવળ પામ્ય મોક્ષ પંથ એ રીત. એવા પરમાત્મા આપણા બધાના હૃદયમાં છે ને આપણા ઉપર વહી રહેલા છે. આપણા જેમ આ પ્રકાશ આપણા પર સાયલો છે એમ ભગવાન આપણા પર વહી રહેલા છે. પણ આપણે એને દેખતા નથી, સમજતા નથી. તો બધા દરેક ભાઈઓના બહેનોના એટલો ખ્યાલ કરજો કે આ જીવન છે એ ફેર મળતું નથી. જો આ બધું આગળ દેખાય છે એ વિરાટ રૂપ પરમાત્માનું સ્વરૂપ છે. આમાં કોઈ વિકલ્પ કરવામાં આ શું દેખાય છે આગળ આ બધું આમ જોઈ જુઓ તો તમે આ એક પરમાત્મા અનેક રૂપ થયા છે. પણ તમારે ના મારે જો આ જે વાત સમજવી છે, આપણા અંતરનો આત્મા દેવ ભગવાન સમજવો છે તો પાછા વળી જવું પડે. અંતર મુખવર્તી ન થાય તો બહારની વાતો છે એ બાયણે એને ભૂલી જઈએ. પણ આપણે બાજી કહેતા કે તું કોણ છે એ કોણ પાહું છે. તો બાયણે દ્રષ્ટિ વાળો છે કે અંતર દ્રષ્ટિ વાળું છે. બાયણે ભગવાન કદી જળવાના નથી. પણ જે કારણે આ આત્મા સત્સંગના યુગમાં રહી નિર્મળ થઈ અને અંતર્મુખ વર્તી કહે અને અંતરમાં પરિભ્રમ પરમાત્મા ભગવાન છે એના પર પડદો છે નીકળી જાય તો આરમ પારા નહીં બારા નહીં જાય નહીં છાના. અમારે રોમજી બાપુ કહેતા ગાયને ખાતો પીતને બોલતા નિત્ય નિરંજન નિરાકાર જીવરે ધન તે હનુ જળવાશેનો અવતાર જગ પાવન કરવા અવતર્યા ઉતારવા ભૂમિનો ભાર જીવરે ધન તે હનુ આશા પીશા દાસીઓ થઈ રહી કોમ ટોદા કેરી લો જીવરે ધન તે હનુ જળવાશેનો અવતાર જગ પાવન કરવા અવતર્યા ઉતારવા ભૂમિનો ભાર જીવે ધન તે હનુ જેનો કાળ તો સીતાર થઈ રહ્યો કોણ સદા કે દીલો જેનો કાળ તો સીતાર થઈ રહ્યો કોણ સદા કે દીલો જીવે ધન તે હનુ જેનો હશે નાથુ બાપુ શ્રીમદ રાજચંદ્ર એ પુરુષો મળ્યા એટલે આપણને બ્રહ્મામાં પડેલા હતા કે બધા આત્માઓને ઠાર્યા અને આત્મા તરફ વાળ્યા પાછા વાળ્યા. હૃદયમાં ભગવાન છે, હૃદયમાં રામ છે. એ રામ તરફ આપણી દ્રષ્ટિ શ્રદ્ધા વિશ્વાસ અને ભાવ
જો આપણે રાખીએ તો આ મન છે એ ડાયું થઈ થઈને પાછું વળી જાય, સમજી જાય. કેમ કે હૃદયમાં જ રમ છે. પાછું આ મેળું એને થાય છે તો ભગવાન વગરના વાતોના વિચારો કરીએ. ધને ધામને ધરણી ધણી મનમાં કરો છો કોમના, ગોવિંદ ગુણ ગાયા નથી અંતર મારે રામના. સારું થયું જીરાજી તો પુણ્યથી કરવો, કઈ પણ પાછી ફેરી આવે તારનો નિશ્ચય કરો. જો આપણે બધાનો પરમાત્માના ભાવ કર્યા પણ હૃદયમાં રોમથી બિહારી મિલાશે. હૃદયમાં જો ગોલથી જાગૃત થશે, આ મનને પડદો છે આવે એથી દૂર હુઓ તો હરી રૂપકે હુઓ, ગંદા જીવ તો ગર જુઓ, બુરા પાસે વૃક્ષ માગે કાળા ગ્રહણો કુઓ, ગંદા જીવ તો ગર જુઓ. હૃદયનો જે રંગ છે એ શ્રદ્ધા અને વિશ્વાસ તો તમે કર્મ કરતા અટક હો, કોઈના પર ઈર્ષા કરતા અટક હો. આ બાળજી મોટા મોટી સાથે આવી છે, હું એ આગળ નથી તમે પાછળ રાખો. આત્મા દેવ જે અનંત શક્તિ વાળો પરમાત્મા એ બાળને આગળ કરો તો પેલા ઈશ્વરના જે ભાવ છે એ બધા ઘડી જણ હોય જણ અંતાઈ જણ અને ભગવાન 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 સર્વ ભૂત હૃદયમાં જણ. અર્જુન હતા કે પહેલા ભક્તિ કાશી હતી ત્યાર સુધી ભગવાન ઉપર શ્રદ્ધા વિશ્વાસ નતો, પણ જે વખત વિશ્વના દર્શન થયા એટલે આખું વિશ્વ પરમાત્મામાં જોયું. પછી અર્જુનજીનું મન ફરી ગયું કરતા હતા તો એ પરમાત્મા તમે છો, હું એ કોઈ નથી. એ જાણે અહંકાર બાદ કરો તાણ પછી અકર્તા ને અભૂતા થા અને પછી જે રણ સંગ્રામ કરો એ કર્મ કરે રહે અકર્મી ભોગમાં યોગ શીખાવે, સોય સદગુરુ મને ભાવે. આપણે બાવી એક દાડો રાતી પાણી કરવા ગઈ, એક દાદા આઠના સીધી દાંત પડે કેટલા લાખો રાજા ગરમ કીધું પછી હોજા છે કરવા લઈ પાણી પીને પાછી વળી. એ વખત લાખો રાજા કે હવે જલ્દી મારી નાખું તો કરવાનું ગર્વ છે. એટલા બધો લોહણ હતી એના સ્વરૂપમાં હતી એ બે માથાથી હવા ગજબ થઈ ગયું અને અનંત સૂર્યનો પ્રકાશ થઈ ગયો. એ ભાગી અને લાખો રાજા તો ભઈ ગયું, તરવારે પડી ગયું, પગામાં પડી ગયું. એ તમારો આત્મા જે છે એ ભગવાન એવું તત્વ છે. એક મુસલમાન હતું એને હૃદયના રોમ જાગ્યા. જેમ આપણે પાંડવો હતા અને કૌરવો હતા, જો કૌરવોનો રક્ષો જતો હતો નરકના માર્ગે, ત્યારે પાંડવોનો રક્ષો જતો હતો મોક્ષના માર્ગે. એમાં આપણને દિશા ઉકલે. સદગુરુ
આપણે બધા ભાવ કરીએ છીએ હારા છે, પણ ભગવાનની કૃપા ન હોય તો આપણે પોષ બની થતું ન દઈએ. આ દેવોનું પેલું છે આ બધું કારસો. હમણાં તારે ફળા કરાવવા હોય તો હાલ કહી દે શું કરો તમે? આ જેમ ધરતી કમ થાય તો આપણે હાથમાં ખરું તાર પવન પુષ્ટિ તો હાથમાં ખરું, તાર ઇન્દ્રવૃષ્ટિ કરે તો આપણા હાથમાં ખરું.
ત્યારે ઇન્દ્રદેવ કોપું તો આપણા હાથમાં ખરું. આપણે બધા છીએ કે આ દેવોના પેલામાં બેઠા છીએ અને દેવોનો દેવ રખવાડ છે ભગવાન. એ ભગવાનની મરજી ન હોય તો 5 માણસો ભેગા બેસી ન શકાય. एक राज करने कषाय करने ईर्षा करने के व्यय करने विक्षेप करने जब गरबाकड़ो हो જેમાં પોષ માની હોય તો પોષોના પોષ માર્ગ હોય. પણ ભગવાનની કૃપા થકી આપણે ભેગા બેહીને ચાલીએ તો આ તમે બેહવાનું કરો છો. આ તોફાન કહેવાય. બધું આ તો હરખું જોઈએ અમારે બેહવાનું. આ ડંબર કહેવાય. આપણા મનથી ભાવ કરીએ છીએ પણ આ બધું તો આપણે કોણ ભૂલી જવાના બોખા પર બેસી જઈએ. આપણે ફક્ત વાત કરનાર થોડું એક ઊંચું જોયે તો એ બધાને દેખી હકે નહીં હું દેખી હકે એટલું નજર મેળવવા પૂરતું હોય. પણ આ તમે જે વધારે તોફાન કરો છો એ ભગવાનની રીતિ બાકીમાં બરોબર નથી. અત્યારે તો આ હેડ બધું જેમ કરીએ પણ આ બધું કેનામાં ગોઠવો છો તમે? ભગવાનમાં ગોઠવાય અને ભગવાન જોઈ રહ્યા છે. તો ક્ષમતા રાખી અને રાગ દ્વેષ કર્યા વના બધામાં પરમાત્મા છે ને આ બધું પરમાત્માનું છે એવો એકાગ્ર ભાવ પણ થાય તો આપણા મનમાંની આ મન જે રાગ કરે ને દ્વેષ કરે, રાગ કરે ને દ્વેષ કરે એ ગ્રંથિ તૂટી જાય, ક્ષમતા આવી જાય. હે પરમાત્મા તારી મરજી હોય એમાં અમારો દોરતા હાથ છે. હે પરમાત્મા તું કરે એ ખરું. તો ભગવાનના આધારે થઈએ તો જીવ વસીથી આપણને અંતરાય નીકળી જાય. ભક્તિનો મુખ્ય પહેલો અર્થ હું કે વિષમતા મટી જાય. ભૂત માત્ર પ્રાણી માત્ર આ જે બધા છે એ બધામાં એક પરમાત્મા છે એવો ભાવ કરવો એ ભક્તિનો માર્ગ કહેવાય. જો અર્જુનજીને પહેલી ભક્તિ પણ ભાવ હતો શું હતો? હાળા બનેવીનો ભાવ હતો. પછી સત્સંગમાં રહી અને વિશ્વના દર્શન થયો એ વખત આ બધું વિશ્વ પરમાત્મામાં જોયું. એવાનું હું પણ કરતા પણ ગળી ગયું. શુદ્ધ ભાવ કરવો, મલિનતા નીકળી જાય. ગેઠા નીકળીએ એટલા થોડું ભગવાનમાં જવા માંડીએ. ભગવાન છે આપણા પરમ પિતા, એને ભેટવા જઈએ છીએ, એમાં મળવા જઈએ છીએ. એવો ભાવ થઈ જાય તો ડગલે 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 જમ આવીએ જેમ આપણા મનની અંતરાય હોય, કોઈ પર રાગ હોય, કોઈ પર દ્વેષ હોય, કોઈ મમતા હોય, કોઈ આસક્તિ હોય, એ મટી જાય અને ક્ષમતા આવી જાય. એ પરમાત્મા બધા વિશ્વમાં તમે છો અને પોતાનો અહંકાર દબી જાય, નિર્મળતા આવે. પેલા ભજનમાં એક કડી કઈ છે કે સમર્યા સંત સદા સુખ પાવે, નિર્મળ નિર્મે નાતા, ફળમાં પાપ કટે કાયા, ફળને પાપ કટે કાયા, નિજે નિરંજન હતા ઓ સાધુભાઈ, હરિજન હરિ કો દાતા. જો એ ભાવ એ દશા છે ને આવે, નિર્મળ આત્મા થાય. આ સૂર્ય છે એ વાદળ વગરનો થાય એની શોભા સેવી હોય છે. એટલો કુમ 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 હવામાં ઉગતો સૂર્ય હોય તો કેવું લાગે છે આપણને? આત્મામાં નિર્મળતા આવે એટલે આપણને શાંતિ મળે અને આપણાથી બધામાં શાંતિ મળે. પછી ભગવાનની મરજી ઉપર જીવન જીવાય. પણ જ્યાર સુધી આપણને અહંતા મમતા છે ત્યાર સુધી હું કરું, સારું કરું, ખોટું કરું. પણ કરતાપણાની જે વાત છે
એ ખૂબ નરાવ કરતી હોય છે મોટા મોટા સંત મહાત્માઓ. જેમ જનક રાજાના એના પિતાના પિતા પિતાના પિતાની 6 અવતારની વાત પેલા શાસ્ત્રમાં છે. દનની હવા હો ગાયો દોન આવતા એટલો પરમાર્થ કરતા, પણ એને કરતા પણ હતું. હું આવું દોનેશ્વરી છું એ મહતા પોતાની મહતા હતી, ભગવાનના પરમાણ શરણ ગાયેલા. પછી એક ફેરો એક ગાય એ એની આલેલી, એ દોનમાં આલેલી ને એ ગાય કોઈ બીજું લઈ ગયેલું અને પાછી એને વેસાતી લીધી, ખરીદાઈ પાછી એ ગાય. એટલે જે દોનમાં આલેલી એ બ્રાહ્મણ આવ્યો કે આ તો ગાય મારી દોનમાં આલેલી કીએ છે, કરતા પણ શું કરે છે એટલું જોવા સારું આપણે વાત કરવાની. એટલે પેલો બ્રાહ્મણ દોનમાં લેવાનો તો કે ના ગાય મારી છે, પેલો કે મારી છે. બેઓના હડજકર થઈ. એ હડજકર માં બે બ્રાહ્મણ મારામારી થાય. એ બે બ્રાહ્મણ મરી ગયા મારામારી કરી. જો આ એના ઓગણસ આ અજરાજાની વાત. બે બ્રાહ્મણ મરી ગયા અને ગાય મરી ગઈ. એ વખત કરતા પડાનું અભિમાન હતું કે હું ચિકન થઈ ગયું કરીને મારા હાથ ભ્રમચતા થઈ, મારા હાથ ભ્રમચતા થઈ ગઈ. ગાયનું મરણ થઈ ગયું. એને ઢગવાનો તો કર્યો કરતા હું જેટલી જોઈએ એટલી ગાયેલો આવી ગયેલું. પણ પેલા કીધા મારી આબરૂનો સવાલ છે. પેલો પેલો તો એ ધણી કે મારે ઘેર આ લાવેલું છું, ડોલમાં આવેલી છે. અર્ધકર કરી એવો બ્રાહ્મણ ગાય એ મરી ગયું. એનું ચિતવન રહ્યું. એ અમારા રાજા મોદા પડી ગયા. મોદા પડી ગયા અને દેહ પડી ગયો. આ હું કરતા પણ દોન પણ મારા પણ ભગવાન થી વિમુખ હોય એટલે એ જીવનું જીવન જુદું જુદું હેડે. ભગવાન ના બેડી ન મળે, ધર્મ ના બેડી ન મળે. ધર્મ થી જુદું એટલે શરીરના ધર્મ ઉપર જીવન જીવે જાય. તો પછી એવા ચિત્રમાં એ રાજા મરી ગયા. એ રાજાનો અજગરનો અવતાર આવ્યો. એ બ્રાહ્મણે શરાબ દીધો કે 1000 વર્ષનું આવ્યું અજગરના અવતારમાં જીવ. એટલે આ વાત આપણે બધા લોભી કરવાની નથી, પણ કરતા પણ જે આપણામાં અભિમાન રહે છે એ અભિમાન આપણને મારી નાખે. એ કર્યું નથી કર્યું, એ સારું કર્યું નથી ખોટું કર્યું, એ સારું કર્યું, હું જબરું છું, પેલું કે હું જબરું છું. એક હવા ભાવ કરીએ. પણ બધામાં ક્ષમતા રાખો, નમ્રતા રાખો, વિનયતા રાખો. બધામાં આપણા સદગુરુદેવને આપણે જે ભજીએ છીએ, આપણા માથા જે ફોટા છે એ પુરુષ કેવા થઈ ગયા? એની દ્રષ્ટિ કેવી હતી? ક્ષમતા વાળી. નાગમોન વાઘમો કૃપાદીના પાસે વાઘ બેઠા, નાગ બેઠા. પણ એના આગળ આવેલી હતા. આગળ રામજી બાપુ થાય ગુવાના ડુંગરમાં ઘણો ટેમ રહેતા. એને ઘણા એવા બેટા થતા પડતા થતા. પણ એના પાસે આવે એ આત્માઓ વેર વર્તી રહી જાય. પરમાત્મા એ ભાવ થઈ જાય. તો જો 22 વર્ષ એ સભામાં આવે એટલે ક્ષમતા આવી જાય, વેર વર્તી રહી જાય. પણ આપણે બધા સત્સંગ કરીએ છીએ, પણ જો આપણામાં ક્ષમતા ન રહે, નમ્રતા ન રહે, વિનયતા ન રહે, વિવેક ન રહે, તો આપણી ભક્તિ જે કર્મ કરીએ એ કર્મથી આપણો આત્મા બંધનમાં આવતો હોય. ભક્તિ જો કરતા જઈએ પણ આત્માનો બંધ પડતો હોય. એ ગમે એવું કર્મ હોય
પણ જેમાં હું અજરાજાની વાત કરું છું તો એ કર્મ કેવું હતું, ઓમ બાદ દ્રષ્ટિએ સતક્રમ હતું કે પણ પેલા બ્રાહ્મણો નો હોય અને બધાને થઈને વિક્ષેપ પડ્યો ને શરાબ પડ્યો ને શરાબમાં કરતાપણાનો અભિમાન દેહ છૂટી ગયો તો અજગર ના આવતા મજા 1000 વર્ષ આવી. તો કરતાપણું જે આપણામાં હોય છે એ ઘણું ખરાબ હોય છે. નકર તમે કોઈ ગોમના નથી, ઘરના નથી, કોઈ ફળ ના, તમે આત્માઓ છો, પરમાત્મામાં અંશ ઉતર્યા છો. આપણે જે ઊંઘમાં ઉતરીને બેઠા છીએ એ આ દેહ આપણો નથી અને આ મારું માન્ય છે એમાં આપણું નથી. ત્યારે આ તો દેવોના બજારમાં આવ્યા છે. જે આપણું સ્વરૂપ છે પરમાત્મા ભગવાન અનંત જ્યોતિમય, જેમાં બધા ભાવ સમાય જાય, શેષ રહ્યા ચેતન પરમાત્મા, એ મના આપણું આ જીવન છે. અને આપણામાં ગુરુદેવ હતા એની એવી દ્રષ્ટિ હતી કે એ સ્વરૂપમાં સ્થિર હતા, એની બાહ્ય દ્રષ્ટિ નથી. ખેતરમાં વાવણ ખેતી તો જોઈ એની ક્ષમતા કેટલી હતી. ગર્ભ ઉદર ને બલાળો હોય તો બલાળો પહેવાનો ઉદરના માટે બાજરી અને અમારા પહાડ કાઢી ગયેલા બલાળું આવ્યું અને ઉદરના હારું બાજરી અને પાણીનું કામ. આપણે ઉંદરા ભાગીએ છીએ, બલાવા ભાગીએ છીએ, તો એની દ્રષ્ટિ કેવી? બધા દેહ જળ છે અને મય ચેતન રમી રહ્યું છે પ્રાણી માત્ર ઘટોઘટમાં, ગાયમાં, ભેંસમાં, કૂતરામાં, મનાળામાં, ઘોડામાં, ગધારામાં, બધામાં પ્રાણી માત્રમાં પરમાત્મા વહેલા છે. એ ભાવ થાય તો હજારો તપસ્વીઓના તપ કરતા જે વર્તી સ્થિર ન થાય એટલી વર્તી સ્થિર થઈ જાય એવો ભાવ થયો. એ વખત બધામાંની વેર વર્તી નીકળી જાય. સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ, સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ, સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ, સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ. વેર કે વિક્ષેપ થયા અને બધાનું કલ્યાણ છે એની સાત્વિકતા કેટલી આવી જાય અને એ ભક્તિ ફરવાન થઈ જાય થઈ જાય થઈ જાય થઈ જાય. બધા દરેક નું હિત છે એનું કલ્યાણ બાકી રહે, એનું કલ્યાણ પહેલું થઈ જાય. હવનું કલ્યાણ થાય. જેટલા સૃષ્ટિ પર જીવશે કેટલાનું પરમાત્મા કલ્યાણ કરો એવા ભાવ કરે. ઈશ્વર જીવો તો હવના ભાવ બંધાયેલા છે, પણ આપણે ભાવ કરીએ એ વખત આપણી વળથી બધા મની વળી જાય અને એમાં આવે આપણા અંતઃકરણ ઉપર આવે કરી આવા ભગવાન આપણા અંતરમાં હશે અને આ બધામાં છે. આ બધું ભગવાન ના દારૂ જ રહેશે. વાયુ, પાણી, પવન, પૃથ્વી, આકાશ, સૂર્ય, ચંદ્ર, અનાજના કણ બનશે, ઇન્દ્ર વૃષ્ટિ કરશે, પ્રાણી માત્રના દેહ બનશે, અણુમાં સ્વરેન્દ્રિય બનશે, નાડી નાડીઓમાં લોહી ફેરવશે. આ બધામાં એક પરમાત્મા છે. એ શ્રદ્ધા ને એ વિશ્વાસ થાય એનું કોઈ ડગાવનાર નહીં. કેમ કે જો જાય 1000 વર્ષના 2000 વર્ષના મહાત્મા આવે પણ જેના અંતરમાં આત્મા જીવ સાજો હોય એની શંકા ન થાય. મારામાં જેમ ચેતન છે એમાં એના બધામાં ચેતન છે
અને 5 વર્ષનું બાળક હોય પણ વિષમતા ન થાય. જો આ પ્રમાણ પેલા દેવા લીધું, એના પિતાએ એના પર ઉપસર્ગી કર્યા એ વખત લગરા ડાગ્યો શકેલા તાર કેટલી ક્ષમતા, કેટલી શ્રદ્ધા. જો હરિચંદ્ર ના ઉપર વિશ્વામિત્ર મુનિ એટલા ઉપસર્ગ કર્યા પણ એને અપવાદ કર્યો છે તો એમાં આ દુઃખ દીધું. વિશ્વામિત્ર ના ઉપર હદ એ નિશ્ચય જીવન ચરિત્ર જુઓ તો પરમાત્મા દર્શન થયા એ વખત પરમાત્મા પ્રગટ થઈ ગયા અને વિશ્વામિત્ર ના પુત્રની કુકડીમાં ખાવું પડ્યું. એ વખત હરિચંદ્ર કહી શકે ગુરુ મળો તો મને આ વાત મળજો. કેવા વિશ્વામિત્ર જેવા મળશે. જુઓ ધર્મરાજા આ તો એક પરમાણ મહાપુરુષો નું લે તો આપણું મન જે ટૂંકું ટૂંકું થયું છે થઈ ગયું છે એ વિક્ષેપ પરથી થાય છે આપણે અને ભક્તિનું પાત્ર થઈ શકતું નથી, લાયકાત આવતી નથી. પણ ધર્મરાજાને એટલો વનમાં જવું પડ્યું ને વનવાસ વેઠવું પડ્યું, 14 વર્ષ રહેવું પડ્યું. પણ કૌરવોના અવગુણ ગાયા છે. કોઈ એમ કે તમારા માટે કૌરવો અંગ કરવાના તો હમ બોલું છું. એ વખત ધર્મરાજા પરમાણા લે તો અમારા ક્રમરેખા જે હોય એ અમારે બહુ ગમી પડે ગમે તેના મારફતી હોય. પણ એ બાપા દુર્યોધન ને કોઈ મન કરે એવું તો કદી બનતું જ નથી. જો એટલા વિભાવો કરનાર દુર્યોધન એને દેવોએ બોણ મારીને આકાશમાં ફેંક્યો ને સે ન ઉતરાય ને ઉપરાય ન જવાય. એ વખત ધર્મરાજા એને આટલું દુઃખ દીધેલું પણ ધર્મરાજાની વસ્તી કેવી છે. અર્જુન ને કહે કે આપણો ભાઈ વડીલ કહેવાય, બંધુ આપણું કહેવાય, માટે એના માટે આપણે બાળવી કહેલું છે કે જે તમારા માટે પોટા પાથરે એના માટે તમે ફૂલ પાથરી. એ વાત બચાવી છે. અર્જુનજી ને કી કરતા બોણોની શક્તિ તમારામાં છે એટલે થતી શ્રેયા ગોઠવો પગથ્યો કે જે આપણું ભાઈ દુર્યોધન છે એ નેસો ઉતરે અને આપણે બધા આ માત નું ભાડો પોસ્ટ બોન્ડ માતા કુંતા તૃપ્તા બધો વિષય થી લથડી પડે તો એનું વાગે નહીં. પેલા અર્જુનજી કે મારાથી એ નહીં બને. જો થોડી અલગ પેલી વાત છે એ વસ્તી શું કરે છે અર્જુનજી કે મારાથી નહીં બને. આ બસમાં લગન પેલું શું ધર્મરાજા કી કરતા હું દોતે જીવ દેશો પછી પેલા કી હાલ કરીએ છીએ. જો મહાપુરુષો નો હૃદય અને જીવન જોઈએ તો કેટલો મોટો હોય છે. ભરત હતા જો એક પરમાત્મામાં સ્થિતતા કોઈ જગ્યા ઉપર બીજા ઘણા આત્માઓ પરીક્ષા દીધા પણ ભરતને વિષમતા થઈ હોય ગણી નથી. ક્ષમતામાં રહે કોઈ બે ફેરા બોલાવતા એક ફેરો બોલે અને એ ભરત વિધાયું તપોની આધારથી કોનો કોણી એ તો કોણે ઓ માન મળ્યો પંથી મેળો આ તન મારો પ્રાણ પંથી મળ્યો પંથી મેળો દૂધ ભરેલો કણસ લોટે કોણે
જો મહાપુરુષોનો ઉદાહરણ જોઈએ તો આપણામાં જીવનનો પડતો થઈ જાય કે મહાપુરુષે જે ભગવાન જોયા છે બધામાં અને આપણે ત્યાંથી ઉલટ જોઈએ છીએ અને ભક્તિ માગીએ છીએ એ ભક્તિ થાય. જો દુર્યોધન એના ઉદાહરણ જોઈએ તો એ બધામાં આપણને ખાતરી આલે કે દેહ બુદ્ધિ હોય જેમ ગેડામાં જીવ હોય એને પરમાત્માની ખબર નથી. એ અડું કોર્યા પછી એ જ જીવ હોય એનો આકાર બન્યા પછી આખા વિશ્વનો દર્શન કરે. એ મહાપુરુષના બુદ્ધથી આપણી લાયકાત આવે ને આપણી પાત્રતા આવે તો આપણામાં એવી ક્ષમતા આવે, શાંતિ આવે, વિષમતા દૂર થઈ જાય. બીજો જીવ દુભાય વસંતથી ન દુભાય, શરીરથી શરીરના કામથી ન દુભાય અને મનથી કોઈના પર બુરો ભાવ ન થાય. જો આટલું વર્તમાન પત્ર તો કૃપા દેવું છે. મન કરમ અને વસન ત્રણેય યોગથી વર્તે આજ્ઞાધાર એ ભગવાનના પદ પામી ગયું. અને જો મન વસન અને કરમ એ વેણ સો બેસે એ ખબર ન હોય અને ગમે એવો ભગત હોય તો એ ભક્તિ પાયા પણ નથી. પથન કરતા કરતા હવ કોમ હે પણ આપણા જીવનને જો આપણે પરમાણુ જોવું હોય અને જો પુરાવો જોતો હોય તો આ પુરુષોનો પ્રમાણ લઈએ તો વાતાઓમાં રૂપ જાય તો જો છેલ્લી વખતે હા દુર્યોધન સિંહ ખેંચવા આવ્યો એ વખત એના પેલાથી ભાવ કેવા હતા. કૃષ્ણ ભગવાન ઉપર રાગ કેવો હતો. કૃષ્ણ ભગવાનની ઓબળી કપોણી એ વખત રૂક્ષ્મણી પાટાનું શેઠું ભોગવાજો સુભદ્રા હું શેઠું ભોગવાજો અને પેલોડે રૂપચાઈ શીરીઓનું 9 લાખનું શીર હતું એ ફારી અને પાટું ચટબોધ દીધું. જો પેલા એના ભાવ કેવા હતા ભગવાન પ્રત્યેના એ ભાવોના પરિણામમાં ભગવાનના આ 999 શીર પૂર્યો એ જો શ્રદ્ધા થતા 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 કેટલી વધી. પેલા દુર્યોધન શીર ખેંચવાનો કર્યો એ વખત ફફડી પડ્યો મોયથી મન તાલમડોળ છું પણ એ વખતે એને ભગવાન યાદ આમાં તો કોઈ પિતામાં હોવું જોયું, પાંડવો હોવું જોયું, પણ વસનમાં જે બધા ગયેલા હતા એ કોઈ સાબુત કર્યો નતા. તો એને પછી આ રાતના છો આવી તો હું પરમાત્મા તમે છો જાવા જોવા બધા પેલા આમલું ગ્રહાઈ ગયો હતો આ કરતા પણ આની પર દુર્યોધન ખેંચશે ને એ વખતે મનના ઘૂંટણા થતા હતા. અને પછી માસ્ટર ધ્યાન વિશ્વાસ કે બધા પરમાત્મા તમારા સિવાય કોઈ સંત માં એ વખત ઉત્સાહ કરે. એ વખત પછી દુર્યોધન ખેંચે છે દુગડો તો એને બધાને ખબર છે આ વાત લીધો કેટલી હારીઓ નાટક લાગી ગયા બાજુ પણ પેલું ખેંચે જાય છે અને હારીઓ નીકળે જાય. તો જો ભગવાનને કેમ આ પગ કરવું પડ્યું કે દુઃખદાયી આ ભાવ જે કર્યા હતા એ ભાવોનું પરિણામ હતું. એ પરિણામ ભગવાન અંત વખતે આ જે કોઈ નતું એ વખત નો ધારાના આધાર ભગવાન કેવા નો ધારાના આધાર જે વખત નો ધારો પડી ગયો ચૂકતા કોઈ અનુ ન રહ્યું એ વખત પરમાત્મા થાય. આપણે બધા ભક્તિ કરીએ છીએ કે રાગ હોય, મમતા હોય, અભિમાન હોય, ઈર્ષા હોય, શું ને શું મન થતું હોય,
મારતાળ થતું હોય, કોઈને વસન ફાટે બોલાતું હોય, કોઈથી કપટ થતું હોય, એ બધા જો મહાપુરુષોનો જીવન ચેતનો જોઈ ને આપણે પરમાણ લઈએ તો આપણામાં આખી થાય સત્ય પરમાત્મા છે એ વિશ્વાસ પેદા થાય. પ્રભાવદેવ હતા એના એક કારણ એવું બન્યું કે એક ઝવેરી લાગે તે એક સોદો કર્યો બીજા આઈ હીરોનો. એ સોદો કર્યો એમાં સોદો કર્યા છે ભાવ ઉતરી જાય એ પારસી તો બીજો સોદો કરનાર એ ભાવ ઉતરી જાય તે 70,000 ની ખાધા એ જમાના પેલાનો બસ આખો થઈ ગયો કે આટલી ખાધા હોય તો તમારી પેઢી ઉઠી જાય. પણ પ્રભાવદેવને એક સોદો કરતા જોયા હતા એને શ્રદ્ધાનો વિશ્વાસ થઈ ગયો કે આ પુરુષ કોઈ જુદો લાગે તો આઈને મરવું એ તો ખરું, મરી તો જવું છે પણ એક ફેરો એના દર્શન કરી આવો. પ્રભાવદેવ મળવા જા એ વખતે પ્રભાવદેવ તો અંતરની વાત જાણતા હતા કે પેલો સોદો કર્યો તો એ પેટીમાંનો કાગળ કાઢ્યો ગલ્લામાં. પેલા પેલા જ બોલ્યા કે તમારે જે દુઃખનું કારણ છે એ આ કાગળ છે સોદો કર્યો છે. પેલો તો સ્તબ્ધ થઈ ગયો. હું દુઃખ છે એ આજમ દોડી જાય. પછી એક આગળ ફાડી નાખ્યો. જો આ ભગવાનમાં જે ચિંતા હોય, શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય એનો મન કેવો કેલો હોય. એક આગળ ફાડી નાખ્યો. એ વખત પેલા પારસી રહ્યા કહું હો પ્રભુ મને નવું જીવન આપ્યું છે, આ મારો નવો અવતાર આવ્યો. હું ઘેર જઈને તો મરી જવાનો છું પણ તમારા દર્શન કરવા આવ્યો તો એનું બધું દુઃખ કરી ગયું. સોદોથી કરો જ સચાણ આપણી કરો જ નથી. જો પેઢીથી વેપાર કરતા હતા ગુજરાતનો વેપાર તો મન કેવી શ્રેણીમાં હતું પ્રભાવદેવ. મહાપુરુષોનો શરીરો આપણે જોઈએ પણ એનું હૃદય જોઈએ આખર એના હૃદયમાં કેટલી સ્થિરતા છે, કેટલી શાંતિ છે, કેટલી ક્ષમતા છે, કેટલી મળ વિરક્તિ વર્તે છે. બાજુ કહેતા ખરખૈયા જેવા થઈ ગયા. તમારે કરોડો રૂપિયા હોય ને બંગલા હોય અને શરીર હોનાનું થઈ જાય, ઇન્દ્રિયનું શરીર મળે પણ તમારો અલગ શરીર અલગ અલગ છે. નાનો ના કોઈ લાગે વગર એ તો ક્રમનું કારણ છે. ક્રમનો બનાવટ એક થોડું જબરો થઈ જાય અને કોઈના પેલા ઉપર જાય એના વિમાન વધે તો જો દુર્યોધન 28 નરકેજો રાવણ એ નાકશીપો કોઈના કારણથી ઉત્સાહ હતા. ભગવાનનું દ્વારકા પણ કર્યું હતું પણ રજો ગુણ ને તમો ગુણ મળ્યું હતું. પુણ્ય ગણું બંધ જુઓ બહારના વૈભવ ઘણા મળ્યા પણ કલ્યાણ નો માર્ગ ન મળ્યો. ભગવાનના દા પાડતા જે તેઓને નાકશીપું દુઃખતો એ વખત તેઓએ ભગવાનના એને અર્થ કરી પરમાત્મા અમારી આ બધાની અર્થ તમે વાપરો મને જંગલમાં આ એ નાકશીપું દુઃખ હશે. એ વખત ભગવાનનું વાક્ય છે કે જો એનું એટલું પૂન છે એને 5000 વર્ષ દ્વારપાળ પણ કર્યું છે તો અખાત પૂન છે એનું. એ પૂન છે ત્યાં સુધી મારું કોઈ નિશાન, તમારું તમારું કોઈનો નિશાન. પણ એનું પૂન નષ્ટ થાય તો પછી વગર કઈ મરેલો છે એ પછી પેલા આજનો જન્મ થયો એ નાકશીપું નહીં એ પેલા આજને દુઃખ ભાવ મળ્યો
જો એનું પુણ્ય થવા મળ્યું. દુર્યોધન નું પુણ્ય શું? એ પાંડવોના અવળવાદ બોલન, દુઃખ દેવું, પાડી ખાવું, મારી ખાવું, ઘણું પુણ્ય હતું. પણ એ પુણ્ય નષ્ટ થયું. રાગ કસાયના ભાવ કર્યા ખરા એ કારણથી અનુકૂળ નષ્ટ થઈ અને પરિણામે નષ્ટ જવું પડ્યું. તો આપણે બધા છીએ એ આ ભક્તિ કરીએ છીએ અને રાગ કસાય ન કરવું. બધા જીવ પરમાત્માનો, આ વિશ્વ પરમાત્માનો. આપણામાં જેટલી જળવાય એટલી ક્ષમતા જાળવો, સ્થિતિ રાખો, નમ્રતા રાખો. આપણું અભિમાન જે છે તો પ્રભાવ દેવી એક વાણી તમે હોભળો પણ આ બધા ન આવડે તો ન ખબર પડે. અધર્મા અધર્મ અધિકો પતિ સકળ જગતમાં પદ પંકની ભરી ભરી માગુએ સદગુરુ સંત સ્વરૂપ તું એ દ્રઢતા કરી રે. જુઓ, અધર્મ મહાઅધર્મા ધર્મા અહંકાર ને ગણ્યું છે. અહંકારી જીવ હોય અને નારદ પૂછ્યું છે કે હે પરમાત્મા તમારો નિવાસ સ્થળ શું હોય? તો હું આમ તો સર્વજ્ઞ છું પણ જે ભક્તના હૃદયનો અહંકાર ન હોય એના હૃદયમાં મારું નિવાસ સ્થળ છે. એ ભક્તના હૃદયમાં જે બોલું એ હું બોલું, એના હૃદયમાં રહી અને હું બોલું છું એ મારું નિવાસ સ્થળ છે. તમારે તો મારું નિવાસ સ્થળ જોવું હોય એ સ્વર હતા ગાદી અંશે દ્વારકો પડકી ગઈ તો વ્યવહારિક સ્થળ પણ મારું અસલ નિવાસ પણ શું છે? જેના હૃદયમાં અહંકાર ન હોય એના હૃદયમાં મારું નિવાસ પણ છે. એ વખત બધા ઠા થઈ જાય. જો કોમ કેટલા બધા પેલો કોમ કર્યો છે પણ ભગવાનનું નિવાસ સ્થળ જેનું અહંકાર મળી જાય, ચડી જાય, મમતા ઘટી જાય એ હૃદયમાં ભગવાન પ્રગટ થાય તો અંતરનો પડદો નીકળી જાય. અહંકાર ભગવાન વસીને આપણા ભિન્નતા છે, જુદા છે ભગવાન અને આપણે જુદા છીએ એ પડદો નીકળી જાય તો પરમાત્મા તમારા તમે પરમાત્મા ઘણા ભજનોમાં કહ્યું છે, બાજુ તો લખ્યું છે સદગુરુ સમાયા શીશમાં તેને લગાયો ઢેર વિસરાયા વિસરે નહીં એક આત્માનું જો દે. જો આ શું પરમાણ કોમ કેવું આવ્યું છે? બિરાજમાન સબ ઘટ મેં પૂરણ ભ્રમ એક રોગ અદભુત જ્યોતિ જગ રહી ઉદય અસ્ત નહીં કોણ. વિચાર તો કલ્પિત પામે બાદ સત્ય એક અવશેષ રહે પામો સુખ આઘાત. જો એનો પરમાણ આપણે લઈએ એ મન મટ ડોલે પડદા જટ ખોલે ઘટો ઘટ બોલે ઓહમ હે તુજ મોય પડદ પ્રગટ બોલે. એણે ઘણી ઊંચી આપણને વાતો કહી છે અને આપણે એ માર્ગે જવા નીકળ્યા છીએ. ક્યાં માર્ગે નીકળ્યા છીએ? મોક્ષના માર્ગે નીકળ્યા. હમણાં પૂર્ણ જવા નીકળ્યા. ઓમ દુનિયામાં જવા નથી નીકળ્યા. 84ના પીરમાં ફરવા નથી નીકળ્યા. શું નીકળ્યા છીએ? 84 ચડી જાય અને આત્મા છે એ પરમાત્મા આપણું સ્વરૂપ છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુદવા રૂપે અનંત ભાષી દેહમાં દેવતું તત્વમાં તેજતું વૃક્ષમાં બીજતું એવા પરમાત્મામાં ભળવા આપણે નીકળ્યા છીએ. આ પર ભજન કરશે ધીરે લાખા બ્રહ્મમાં ભળવું
પ્રમાણે આપણે ઉતારીએ છીએ. લોહીને તો એને આપણે બાજુના જે જ્ઞાન અને એ લોહીને લાખા રાજા હતો એ મહાન જે સર્જવો પણ એ લાખો રાજા લોહીના પ્રભાવથી એના શરણે પડી ગયો. એના પર કરવા તો પ્રભાવ આવ્યો પણ હું ભાવ નીકળી ગયો અને શુદ્ધ ભાવ થઈ ગયો અને શરણે પડી ગયો કે માતા તારા ગુરુ કોણ છે એ મને બતાવ. મારે તારો ઉદ્ધાર થાય એમ કરો. મેં અપરાધ તો ખૂબ કર્યા છે પણ મારો કર્મ નષ્ટ થઈ અને મન તમારા શરણે લો. એ વખત આ લોહીને આ બુદ્ધ કર્યો છે અને ગુરુ પાસે ગયો. એ આપણે ભજન બળશે એ તેમનું ભજન બળશે. તમે મનના પ્રપંચથી કાઢી નાખો અને હિત એટલે બધા પ્રાણીમાં તો પરમાત્મા એ જુઓ તો તમારી લાયકાત આવે. તમને હાથ જોન થાય. સદગુરુ